નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર ભણી ગયેલા છીએ. હવે આજના લેક્ચરની અંદર આજે આપણે ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીભવનની ઘટના વિશેની ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં આપણે ડાયઇલેક્ટ્રિક વિશે સમજીશું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એવું ભણી ગયા છીએ કે સુવાહક હોય તો સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન 10⁻21 અથવા તો 22 પર સેન્ટીમીટર ક્યુબ જેટલા હોય છે, ક્યુબ જેટલા હોય એવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણીને આવેલા છીએ. પરંતુ આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ એ એવા મટીરિયલ છે, એવા પદાર્થ છે કે જેની અંદર આ વિદ્યુતભાર વાહકો, જેની અંદર વિદ્યુતભાર વાહકો ધેટ મીન્સ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી અથવા લગભગ નહિવત હોય છે. એટલે અહીંયા સુવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પર સેન્ટીમીટર ક્યુબ 10⁻22 જેટલા, એટલે કે ખૂબ જ વધારે હોવાના કારણે આપણે એવું ભણી ગયા છીએ કે તેમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે છે. પરંતુ આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ એ એક એવા મટીરિયલ છે, એક એવા પદાર્થ છે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થતું નથી. કેમ નથી થતું? કારણ કે એની અંદર વિદ્યુતભાર વાહકો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, જે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ભણવાના છીએ. અહીંયા આપણે ડાયઇલેક્ટ્રિક મટીરિયલને લગભગ એક અવાહક મટીરિયલ કહી શકીએ છીએ. આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ તો ડાયઇલેક્ટ્રિક પદાર્થો અહીંયા આપણે બે પ્રકારના ભણવાના છીએ. એક ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક મટીરિયલ અને બીજા છે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક મટીરિયલ. ધ્રુવીય મીન્સ પોલાર ડાયઇલેક્ટ્રિક મટીરિયલ, અધ્રુવીય મીન્સ નોન પોલાર ડાયઇલેક્ટ્રિક મટીરિયલ. અહીંયા આપણે એ ચર્ચા કરીએ એના પહેલાં ડાયઇલેક્ટ્રિક મટીરિયલ વિશેની હજુ થોડી ઘણી બાબત આપણે જાણવા જઈએ છીએ. માની લો કે આપણે આગળના ટોપિકની અંદર એવું ભણ્યા કે સુવાહક ટુકડો છે, આ સુવાહકનો ટુકડો છે. તો આ સુવાહકના ટુકડાને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો શું થાય છે? અહીંયા તો આ સુવાહક ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા આની અંદર પણ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અથવા તો વિદ્યુત ક્ષેત્રનું પ્રેરણ થાય છે, જેને આપણે ઈ ઇન્ડ્યુસ્ડ વિદ્યુત ક્ષેત્ર કીધું હતું. જેને આપણે ઈ ઇન્ડ્યુસ્ડ એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર આપણે લાસ્ટ ટોપિકની અંદર કીધેલું છે. સુવાહક માટે આપણે એવું લખ્યું હતું કે આ ઈ એક્સટર્નલ પ્લસ ઈ ઇન્ડ્યુસ્ડ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર ત્યાં સુધી ઉત્પન્ન થશે જ્યાં સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન ના થઈ જાય ત્યાં સુધી. હવે આ સુવાહકની જગ્યાએ આપણે ડાયઇલેક્ટ્રિક ટુકડો લઈએ છીએ. ડાયઇલેક્ટ્રિક, તો આવા ડાયઇલેક્ટ્રિક ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ એક્સટર્નલ છે, ત્યારે આની અંદર પણ વિદ્યુત ક્ષેત્રનું પ્રેરણ તો થાય જ છે. એટલે કે ધન વિદ્યુતભાર આ તરફ જમા થાય, ઋણ વિદ્યુતભાર અહીંયા આ વિદ્યુત ક્ષેત્રનું ધન અને આ વિદ્યુત ક્ષેત્રનું ઋણ વિદ્યુતભાર છે. એટલે આની અંદર પણ વિદ્યુત ક્ષેત્રનું પ્રેરણ તો થાય જ છે, એટલે કે ઇન્ડ્યુસ્ડ વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થાય છે. પરંતુ અહીં ઈ એક્સટર્નલ ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ ઇન્ડ્યુસ્ડ થવાનું છે. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ક્યારે એક સમાન થતું નથી. અંદરની તરફ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર થોડા ઓછા પ્રમાણમાં હોય છે
અહીંયા આપણે તમને એવો પ્રશ્ન થાય કે સર તમે તો એવું કીધું અહીંયા કે ડાયઇલેક્ટ્રિક મટીરિયલની અંદર વિદ્યુતભાર વાહકો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, તો આ ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી? તો એ આપણે આ ટોપિકની અંદર આગળ ભણવાના છીએ. તમે ટોપિક સાથે બન્યા રહો તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે. પરંતુ અહીંયા એક બેઝિક બાબત છે કે સુવાહકોની અંદર શું થાય છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર, જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર તો એ બે સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય, માટે કેવું થાય? ઝીરો થાય. જ્યારે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ એવા મટીરિયલ છે જેની અંદર વિદ્યુત ક્ષેત્રનું પ્રેરણ તો થાય જ છે, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર એટલે કે પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર બંને સમાન થતા નથી. અહીંયા આપણે બીજું એક ધ્યાન રાખજો, આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલના બે પ્રકાર છે, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. તમે જો નોટ ડાઉન કરતા હોય તો આટલું નોટ ડાઉન કરી લો, આપણે આગળ જોઈએ છીએ. ચલો આપણે ડાયઇલેક્ટ્રિકના પ્રકાર જોઈ ગયેલા છીએ, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. તો અહીંયા આપણે પહેલાં અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની ચર્ચા કરીએ છીએ. હું અહીંયા વ્યાખ્યા લખું છું, પછી આપણે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક જોઈશું. આ ટોપિક તમને MCQ માટે 100% કામમાં આવી શકે છે. એક MCQ આમાંથી 100% આવી શકે છે. અવારનવાર ગુજકેટ અને બોર્ડમાંથી આમાં ઘણી વખત MCQ પૂછાઈ ગયેલો છે. ચલો પહેલાં અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. તો એની હું વ્યાખ્યા લખું કે જે દ્રવ્યના અણુઓથી બનેલો છે તેવા દ્રવ્યના અણુઓનું ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલ હોય છે. તેથી અહીં કોઈ જ પ્રકારની કોઈ જ કાયમી ડાયપોલ મોમેન્ટ રચાતી નથી. તો આવા અણુઓને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અણુઓ કહે છે. આ વ્યાખ્યા બહુ જ સિમ્પલ છે. આપણે અહીંયા ઉદાહરણ લઈશું તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે. હું અહીંયા ઉદાહરણ લઉં છું H2ના અણુનું. અહીંયા હું એનું સ્ટ્રક્ચર બતાવું છું કે આ એક હાઇડ્રોજનનો અણુ છે, આ એના ઇલેક્ટ્રોનનું વાદળ. એ જ રીતના અહીંયા બીજો એક હાઇડ્રોજનનો અણુ છે, આ એના ઇલેક્ટ્રોનનું વાદળ. અહીંયા આ હાઇડ્રોજનના અણુનો ધન વિદ્યુતભાર, આનો ધન વિદ્યુતભાર અને આનો ધન વિદ્યુતભાર, આ બંનેનું કેન્દ્ર આપણે જોવા જઈએ તો ક્યાંક અહીંયા વચ્ચે મળશે. હું અહીંયા બતાવું છું, બંનેના ધન વિદ્યુતભારનું કેન્દ્ર વચ્ચે મળશે, એટલે ધન વિદ્યુતભાર મેં વચ્ચે બતાવ્યું. એ જ રીતના આની અંદર ઇલેક્ટ્રોન હશે, એ જ રીતના આની અંદર પણ ઇલેક્ટ્રોન હશે, તો આના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પણ અહીંયા વચ્ચે મળે, એ જ રીતના આના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પણ અહીંયા વચ્ચે મળે. તો અહીંયા હું આનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો અહીંયા વચ્ચે બતાવું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કોઈ જ પ્રકારની ડાયપોલ મોમેન્ટ જોવા મળતી નથી. બંને એકબીજા પર સંપાત થયેલા હોવાથી અંતર 2a જે મળે, આપણે જાણીએ છીએ ડાયપોલમાં કે બે વિદ્યુતભારોને પરિમિત અંતરે મૂકતા ડાયપોલની રચના થાય. તો અહીંયા કોઈ જ પ્રકારની ડાયપોલ બનતી નથી, માટે ડાયપોલ મોમેન્ટ કેવી કહેવાય? ઝીરો કહેવાય. આ બંને એકબીજા પર સંપાત થયેલા છે, માટે ડાયપોલ મોમેન્ટ જોવા મળતી નથી. તો આવા અણુને આપણે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અણુ કહી શકીએ છીએ. એના પછી બીજું એક ઉદાહરણ લઈ શકીએ છીએ CO2નું, કાર્બન ડાયોક્સાઇડનું. આમાં શું થાય કે આ કાર્બનનું અણુ છે, એક કાર્બનનો અણુ હોય અને બે ઓક્સિજનના અણુઓ રેખીય રીતે જોડાયેલા હોય છે. આ CO2નું સ્ટ્રક્ચર મેં અહીંયા દોરેલું છે. આપણે જાણીએ છીએ કે ઓક્સિજન ઋણ વિદ્યુતભારિત છે, તો ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર કંઈક અહીંયા હું દોરું, કારણ કે બંનેના વચ્ચેમાં જ હોય, સેન્ટર વચ્ચે જ હોય. આનો ઋણ વિદ્યુતભાર અને આનો ઋણ વિદ્યુતભાર, એનું કેન્દ્ર ક્યાંક આપણને વચ્ચે મળવાનું છે. એ જ રીતના આ કાર્બન પરનો ધન વિદ્યુતભાર, તો એ તો વચ્ચે જ છે, તો અહીંયા પણ કોઈ જ પ્રકારની કાયમી ડાયપોલ મોમેન્ટ જોવા મળતી નથી, માટે અહીંયા આ બંને એકબીજા પર સંપાત થયેલા છે, માટે આવા અણુઓને આપણે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અણુઓ કહી શકીએ છીએ. ફરી વ્યાખ્યા બોલું છું કે જે દ્રવ્યના અણુઓથી બનેલો છે તેવા દ્રવ્યના અણુઓનું ધન વિદ્યુતભારનું કેન્દ્ર, જુઓ ધન વિદ્યુતભારનું કેન્દ્ર
અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર શું થયેલું હોય, સંપાત થયેલું હોય, તેથી અહીં કોઈ જ કાયમી ડાયપોલ મોમેન્ટ રચાતી નથી અથવા જોવા મળતી નથી. તો આવા અણુઓને આપણે અધ્રુવીય ડાયલેક્ટ્રિક અણુઓ કહી શકીએ છીએ. ધ્રુવીય ડાયલેક્ટ્રિક અણુઓની આપણે વ્યાખ્યા લખવી હોય તો આનાથી તદ્દન વિરુદ્ધ તમે લખી શકો છો. હું અહીંયા આખી લખતો નથી, પણ સેમ આવી જ વ્યાખ્યા થવાની છે. હું બોલું છું, ધ્યાન રાખજો. જે દ્રવ્યના અણુઓથી બનેલો છે તેવા દ્રવ્યના અણુઓનું ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલ, અહીંયા આટલું વસ્તુ આપણે ઉમેરવી પડશે, સંપાત થયેલ, અહીંયા હું લખું જ છું, ચલો, ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર, ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલ હોતું, તેથી શું જોવા મળે, કાયમી ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે તો રચાય છે. તો આવા અણુઓને આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિક અણુઓ કહી શકીએ છીએ. જો આનું ઉદાહરણ લેવું હોય તો આના ઉદાહરણમાં આપણે લઈ શકીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. ઉદાહરણ તરીકે HCl અહીંયા આપણે લઈ શકીએ છીએ. તમે અહીંયા જુઓ, આની અંદર શું હોય તો એક હાઇડ્રોજનનો અણુ હોય અને બીજો ક્લોરિનનો અણુ હોય, HCl. તો હાઇડ્રોજનના અણુનો ધન વિદ્યુતભાર, આનો ઋણ વિદ્યુતભાર. તો અહીંયા તો સિમ્પલ જ છે, ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણથી ધન તરફ અહીંયા શું જોવા મળે છે, આપણને ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. બંને એકબીજા પર સંપાત થયેલા નથી. અહીંયા શું હતું, બંને એકબીજા પર સંપાત થયેલા હતા. તો અહીંયા સંપાત થયેલા નથી, એકબીજા પર સંપાત થયેલ હોતું નથી, તેથી કાયમી ડાયપોલ મોમેન્ટ રચાય અને આવા અણુને આપણે કયો અણુ કહી શકીએ, ધ્રુવીય ડાયલેક્ટ્રિક અણુ કહી શકીએ છીએ. અહીંયા બીજું એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ પાણીનું, H2O નો અણુ, હાઇડ્રોજનનો. બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનથી આપણે પાણીના અણુની રચના કરી શકીએ છીએ. આ એક હાઇડ્રોજનનો અણુ છે, આ બીજો એક હાઇડ્રોજનનો અણુ છે અને અહીંયા એક ઓક્સિજનનો અણુ, ત્રણે આ રીતના જોડાયેલા હોય છે. આ બંને ધન વિદ્યુતભાર, એનું કેન્દ્ર ક્યાંક અહીંયા આવે, અહીંયા ક્યાંક હું લખું છું, આ પૂછી દઉં છું. અને અહીંયા ઓલરેડી ઓક્સિજનનો ઋણ વિદ્યુતભાર હોવાનો છે, એટલે ઋણ અહીંયા, ધન અહીંયા, તો અહીંયા પણ ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. બંને એકબીજા પર સંપાત થયેલા નથી, એટલે શું થાય, આ ખૂબ જ અગત્યની બાબત છે. એકબીજા પર સંપાત થયેલ હોતું નથી અને કાયમી ડાયપોલ મોમેન્ટ રચાય છે. માટે આવા અણુઓને ધ્રુવીય ડાયલેક્ટ્રિક અણુઓ કહે છે. આ બંનેના ઉદાહરણ પરીક્ષાની અંદર MCQમાં લોટ્સ ઓફ વખત પૂછાયેલા છે. તમે આટલું નોટ ડાઉન કરી લો. આપણે આ ટોપિક આગળ કન્ટિન્યુ રાખીએ છીએ, બીજું આગળ જોઈએ છીએ. મેં અહીં અધ્રુવીય ડાયલેક્ટ્રિક અને ધ્રુવીય ડાયલેક્ટ્રિકનો એક ટુકડો બતાવેલો છે. અધ્રુવીય ડાયલેક્ટ્રિક એટલે શું, આપણે લાસ્ટ ભણ્યા છીએ હમણાં જ કે જે દ્રવ્યના અણુઓનો બનેલો છે તેવા દ્રવ્યના અણુના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર કેવું થયેલું હોય, એકબીજા પર સંપાત થયેલું હોય અને કોઈ જ પ્રકારની કાયમી ડાયપોલ મોમેન્ટ જોવા મળતી નથી. તો એને અધ્રુવીય ડાયલેક્ટ્રિક મટીરિયલ કહે છે. અહીંયા પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી થાય, P નેટ. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી થાય, 0 થવાની છે. હવે આવા અધ્રુવીય ડાયલેક્ટ્રિક મટીરિયલને હાલ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નહોતું. હવે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ. આ ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે મૂક્યો, ધનથી ઋણ વિદ્યુતભાર, ધનથી ઋણ તરફ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા હોય એવું આપણે જાણીએ છીએ. હવે શું થાય, તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભાર પર બળ લાગે. એટલે ધારો કે આની અંદર જે ઋણ વિદ્યુતભાર રહેલો છે એ અહીંયા ધન વિદ્યુતભાર તરફ આકર્ષાવાનો છે અને આ જે ધન વિદ્યુતભાર છે એ ઋણ તરફ આકર્ષાવાનો છે. એટલે આ હવે જે સંપાત થયેલા હતા એ આમ સહેજ ખુલ્લા થવાના છે.
કારણ કે તમે જુઓ અહીંયા આ ધન અને ઋણ આ રીતના હતું અહીંયા, તો શું થાય, આ ધન પર બળ આ દિશામાં લાગે, ઋણ પર બળ આ દિશામાં લાગે, એટલે અહીંયા કંઈક આ રીતનું સ્ટ્રક્ચર થવાનું છે. એટલે અહીંયા દરેકની અંદર કંઈક આ રીતનું જોવા મળે છે. ધન અને ઋણ વિદ્યુતભાર આ તરફ જમા થાય, ધન વિદ્યુતભાર અહીંયા જમા થવાનો છે. એ જ રીતના શું થવાનું છે કે ઋણ આ તરફ જમા થાય, ધન આ તરફ જમા થાય, ઋણ અને ધન આ તરફ જમા થવાનું છે. એટલે અહીંયા શું જોવા મળે છે કે અહીંયા હવે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક મટીરિયલને, ત્યારે અહીંયા ચોક્કસ દિશામાં ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટ આપણને જોવા મળે છે. જે પહેલાં ડાયપોલ મોમેન્ટ 0 હતી, હવે ડાયપોલ મોમેન્ટ કંઈક જોવા મળે છે. અહીંયા શું થાય છે, ફરી આપણે આ ધ્રુવીય અણુની વાત કરીએ, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની વાત કરીએ. તો ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક એટલે બંને એકબીજા પર સંપાત થયેલા ના હોય અને ડાયપોલ મોમેન્ટ આપણને જોવા મળે. તમે અહીંયા જોઈ શકો છો કે આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, અહીંયા ડાયપોલ મોમેન્ટ આમ છે, કંઈક અહીંયા આ રીતની છે. હાલ અહીંયા પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું છે, 0 જ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો આપણે આની અત્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ જોવા જઈએ, કુલ ડાયપોલ મોમેન્ટ જોવા જઈએ તો અહીંયા 0 જ મળવાની છે. કારણ કે દરેક અણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં છે, એકની આમ છે તો બીજાની આમ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી ડાયપોલ મોમેન્ટ અહીંયા કેવી મળવાની છે, આપણને 0 મળવાની છે. તો આવા ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક મટીરિયલને પણ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ તો શું થવાનું છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા ધનથી ઋણ તરફ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા પણ કંઈક આવી જ કન્ડિશન થવાની છે કે આ ઋણ પર આ ધન છે વિદ્યુત ક્ષેત્રનો, આ ઋણ છે, તો આ અણુના ઋણ વિદ્યુતભાર પર આ તરફ આકર્ષણ બળ લાગે અને ધન તરફ આ તરફ, એટલે આ કંઈક આ રીતના ગોઠવાઈ જવાના છે. એટલે અહીંયા પણ ચોક્કસ દિશામાં આપણને ડાયપોલ મોમેન્ટ મળવાની છે. પહેલાં પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 થતી હતી, હવે પરિણામી ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પછી 0 થવાની નથી. અહીંયા તમે જોઈ શકો છો કે આ ધન વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભારને નાબૂદ કરશે, એ જ રીતના આ ધન વિદ્યુતભાર એ આ ઋણ વિદ્યુતભારને નાબૂદ કરે. એ જ રીતના અહીંયા પણ થઈ શકે કે આ ધન વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભારને નાબૂદ કરશે, આ ધન વિદ્યુતભાર એ પણ ઋણ વિદ્યુતભારને નાબૂદ કરશે. એટલે પરિણામે તમે જોશો તો આ ડાયઇલેક્ટ્રિક ધ્રુવીય કે અધ્રુવીયની હું એક જ આકૃતિ બતાવું છું કે ધ્રુવીય અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની અંદર આ તરફ ઋણ વિદ્યુતભાર જમા થશે, આ તરફ ધન વિદ્યુતભાર જમા થયેલો જોવા મળશે તમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર. એટલે અહીંયા આ ઈ એક્સટર્નલ છે. એટલે મેં આ ટોપિકની શરૂઆતમાં જ કીધું હતું કે અહીંયા આની અંદર પણ વિદ્યુત ક્ષેત્રનું પ્રેરણ થાય છે, પણ પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા એટલું બધું પ્રબળ નથી હોતું, કારણ કે વિદ્યુતભારની માત્રા ઓછી છે, વિદ્યુતભારની ઘનતા ઓછી છે, માટે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ હોતું નથી. એટલે અહીંયા ઈ એક્સટર્નલ ઇઝ નોટ ઇક્વલ ટુ શું થવાનું છે, ઈ ઇન્ડ્યુસ્ડ થવાનું છે. એવું આપણે ટોપિકની શરૂઆતની અંદર કીધેલું હતું. અને આ કારણોસર આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલનો ઉપયોગ કેપેસિટરની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સફોર્મરની અંદર પણ કરવામાં આવે છે. આવા ગુણધર્મને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર બંને સમાન ના હોવાના કારણે, મતલબ આવા ગુણધર્મને કારણે કેપેસિટર અને ટ્રાન્સફોર્મરની અંદર આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. આશા રાખું છું કે તમને ખબર પડી હશે. આમાં બીજી એક બે બાબતો ખૂબ જ અગત્યની જે જાણવા જેવી છે. સમદીર્ઘધર્મી ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય? સમદીર્ઘધર્મી ડાયઇલેક્ટ્રિક. સમદીર્ઘધર્મી ડાયઇલેક્ટ્રિક મટીરિયલ કોને કહેવાય? તો સમદીર્ઘધર્મી ડાયઇલેક્ટ્રિક મટીરિયલ એને કહીશું કે જે ડાયઇલેક્ટ્રિક મટીરિયલમાં ડાયપોલ મોમેન્ટ
વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને વિદ્યુત ક્ષેત્રને સમાન હોય તેવા ડાઇલેક્ટ્રિકને સમદીર્ઘધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. એટલે ધ્યાન રાખજો કે સમદીર્ઘધર્મી ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? તો જે ડાઇલેક્ટ્રિક મટીરિયલમાં આ જે ડાયપોલ મોમેન્ટ આપણને મળી એ ડાયપોલ મોમેન્ટ કેવી હોય? તો વિદ્યુત ક્ષેત્રને સમાન હોય અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય એવા ડાઇલેક્ટ્રિકને આપણે સમદીર્ઘધર્મી ડાઇલેક્ટ્રિક કહી શકીએ છીએ. બીજી એક બાબત અહીંયા આ ટોપિકમાં આપણે બીજી એક બાબત ભણવાની હતી જેનું નામ છે ધ્રુવીભવન, જેને ઇંગ્લિશમાં આપણે પોલરાઇઝેશન કહી શકીએ છીએ. ધ્રુવીભવન અથવા તો જેને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ છીએ પોલરાઇઝેશન. તો ધ્રુવીભવનની આપણે વ્યાખ્યા લખીએ તો અહીંયા હું લખું છું કે ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાં શું જોવા મળે છે? કાયમી ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. અહીંયા આપણે એ વસ્તુ અહીંયા જોઈ ગયેલા છીએ કે આ ધ્રુવીય અને અધ્રુવીય અને ધ્રુવીયને આપણે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યા પહેલાં ડાયપોલ મોમેન્ટ કેવી હતી? 0 હતી. પણ જેવા આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યા તો આપણે આની અંદર ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. આ ડાયપોલ મોમેન્ટને એકમ કદ દીઠ ગણતા આપણને એકમ કદ દીઠ ગણતા તેને શું કહેવાય છે? એવું ટૂંકમાં લખી શકીએ છીએ ધ્રુવીભવન કહે છે. ડાઇલેક્ટ્રિકનું શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. આ ખૂબ જ અગત્યની બાબત છે કે ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાં શું જોવા મળે? કાયમી ડાયપોલ મોમેન્ટ જોવા મળે. અને આ કાયમી ડાયપોલ મોમેન્ટને આપણે કેવી ગણતા? એકમ કદ દીઠ ગણતા તેને ધ્રુવીભવન કહે છે. ડાઇલેક્ટ્રિક મટીરિયલનું શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. અહીંયા બીજી એક બાબત ખૂબ જ અગત્યની છે જે જાણવા જેવી છે, હું અહીંયા લખું છું, તમે ધ્યાન રાખજો કે આવા સમદીર્ઘધર્મી ડાઇલેક્ટ્રિક માટે ધ્રુવીભવન P ચલે છે E. P ચલે છે E. આ ડાયપોલ મોમેન્ટનો P નથી. ધ્રુવીભવનને ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝેશન, માટે એનો છે P. P એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. જો ચલન દૂર કરીએ તો અહીંયા એક અચળાંક મૂકવો પડે જેને કહીશું psi E અથવા તો chi E પણ કહી શકીએ છીએ. chi E ઇન્ટુ E, જ્યાં આ chi E બરાબર ડાઇલેક્ટ્રિકની સસેપ્ટિબિલિટી. શું કહી શકાય? સસેપ્ટિબિલિટી આપણે કહી શકીએ છીએ. બરોબર છે? આ ખૂબ જ અગત્યની બાબત છે. chi E કહી શકાય કે સમદીર્ઘધર્મી ડાઇલેક્ટ્રિક માટે ધ્રુવીભવન P ચલે છે E અને એના ઉપરથી P ચલે છે chi E આપણે લખી શકીએ છીએ. અહીંયા આટલું લખો એટલે પ્રશ્ન પૂરો થાય. MCQ માટે અધ્રુવીય અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય એ ખૂબ જ અગત્યનું છે. એનું ઉદાહરણ ઘણી વખત MCQમાં પૂછાતા હોય છે. જો તમને પ્રશ્ન પસંદ આવ્યો હોય, મારી ટીચિંગ મેથડ તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો તથા તમારા બીજા મિત્રો સુધી વિડીયો શેર કરો. ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.